નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દામનગર હજારો ભાવિકો સાથે શ્રી વૈજનાથ મંદિરથી પ્રસ્થાન, શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે પહોંચી ભવ્ય પાલખી યાત્રા। દામનગર સમસ્ત શહેર આયોજિત પાલખી યાત્રા શ્રી વૈજનાથ મહાદેવ મંદિરથી બપોરે 3 કલાકે દિવ્ય પાલખી યાત્રા પ્રસ્થાન થઈ શહેરભરના મુખ્ય રાજમાર્ગો ઉપર દર્શનીય નજરા સાથે ફરી સાંજે 7:30 કલાકે પહોંચી શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે। હજારો શ્રદ્ધાળુ ભાવિકોની જનમેદની વચ્ચે દિવ્ય પાલખી દામનગર શહેરી તેમજ અનેકો ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાવિકો જોડાયા। બપોર પછી દામનગર શહેરની સમગ્ર બજારો, હીરા ઉદ્યોગ કારખાનાઓએ સજ્જડ બંધ પાળી પાલખી યાત્રા જોડાયા। પાલખી યાત્રાના રૂટ ઉપર અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાનો સંગઠનો દ્વારા શ્રદ્ધાળુ ભાવિકો માટે ચા, પાણી, ઠંડા પીણા, શરબત સ્ટોલ, દામનગર સહિત આસપાસની ધાર્મિક જગ્યાઓના સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય અને દિવ્ય પાલખી યાત્રામાં 18 આલમની ઉપસ્થિતિ વચ્ચે સીદી બાદશાહના ધમાલ નૃત્ય અને હેરત અંગેજ કરતબો સાથે ધ્યાનાકર્ષક રીતે સમગ્ર શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર હર હર મહાદેવના ગગનભેદી નાદ કરતી શ્રી કુંભનાથ મહાદેવ પહોંચતા ધ્વજારોહણ સાથે એક જ પગતમાં હજારો ભાવિકોને ફરાળ પ્રસાદ મળ્યો હતો। સમગ્ર પાલખી યાત્રા રૂટ ઉપર આવતા દરેક ધર્મસ્થાનો, પૃષ્ઠિમાર્ગીય હવેળી ખાતે કૃષ્ણ મેળાપ, રામજી મંદિર ખાતે શ્રી રામ પંચાયત, રોકડિયા હનુમાનજી, શ્રી ખીડિયાર માતાજી સહિતના દેવસ્થાનોમાં પાલખી યાત્રા પધારતા હર્ષ ઉલ્લાસ સાથે આગળ વધી હતી। પાલખી યાત્રાના સમગ્ર રૂટ ઉપર સતત ખડે પગે સ્થાનિક પોલીસે બંદોબસ્ત જાળવ્યો હતો। ગદગદિત માનવ મેદની વચ્ચે સમસ્ત દામનગર શહેર આયોજિત પાલખી યાત્રાથી સમસ્ત શહેર શિવમય બન્યું। ઠેર ઠેર હર હર મહાદેવના સ્મરણ સાથે પાલખી યાત્રાના દર્શન માટે રોડ રસ્તાની બંને તરફ કતારબંધ શ્રદ્ધાળુ ભાવિકોએ દાદા દર્શન માટે કલાકો સુધી ખડે પગે ઊભા રહ્યા હતા। પાલખી યાત્રામાં દાદાની પાલખી માટે યુવાનોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો। ડમરૂ, શંખનાદની ધ્વનિ સાથે પાલખી યાત્રાની ભવ્યતા અને દિવ્યતા અસ્મરણીય બની રહી હતી। રિપોર્ટ નટવરલ ભાટિયા।